સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુજરાતમાં બરાબરનો માહોલ જામ્યો છે અને હવે પ્રચારની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે। ત્યારે પ્રચારમાં નેતાઓની બેફામ નિવેદનબાજી પણ સામે આવી છે। સત્તા પક્ષ હોય કે વિપક્ષ, પ્રચારમાં એક પણ મોકો પ્રહાર કરવાનું છોડતા નથી। અને બે આગેવાનોને કહું છું કે આઝાદી જ્યારે ગોરો સામે આ દેશ લડતો હતો, ભાજપનો એક માણસ મળ્યો હોય એવું તમે જાહેર કરો તો હું ગુલાબસિંહ બે ભાજપમાં આવતા રહો। તમે એ ટાઈમે અંગ્રેજોની દલાલી કરતા હતા, મોહમ્મદ અલી જીનાની સાથે સરકાર બનાવેલી, તમે એલા અમને ગોરો તમે બતાવો, તમે અંગ્રેજોની ઓલાદો છો, અંગ્રેજોના દલાલ હતા અને એ લોકો આજે કોંગ્રેસના સંસ્કારો સ્વીકારી રહ્યા છો। તમે 22 અને ઉપરના બધાને તમે એક સલામત જગ્યાએ શું કામ લઈ ગયા? શું કામ લઈ ગયા? પણ એને ખબર હતી કે આપણા છે ને ગેરંટી વાળા નથી, આ ચાઇના પ્રોડક્ટ છે અને આ મારા બેટા રાતોરાત બે જવાના છે અને ભાજપ વાળા ઢીલું લાંબુ કરી દેવું કે બાકી નથી રાખવાના। એ રખે ને ફૂલ નહીં ખાઈ જતા। જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખે ને ફૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે। ઓપન જાહેર ભગવાન કેમ માફ નહીં કરે? કારણ કે આવા પાણીના વાલ બંધ કરીને તમે મત તો મેળવી લો છો, પરંતુ વિસ્તારની જનતાને ફરી એકવાર 5 વર્ષ સુધી બ્રેક લગાવી એમનો વિકાસ કઈ રીતે અટકી જાય અને કઈ રીતે 5 વર્ષ પછી ફરી એ જ વિકાસ અટકી ગયો એનો નારો લગાવીને ફરી કઈ રીતે અમે સત્તામાં આવી જાય। હવે બસ કરો, હવે તો જનતાની હાય લાગશે। તમને જે લોકો બીમાર પડે છે એ લોકોની હાય લાગશે। જેલે ભાગુ તત્વો નીકળી પડ્યા છે। આજે અન્ય પાર્ટીના લોકો અહીં નીકળ્યા તેમના નેતા સાથે, બે માત્ર 17 જણા હતા ઢોલ નગારા સાથે, 72 માં બધા આવી ગયા। આ લોકોને પણ આપણે ઓળખવાની જરૂર છે જે ગેરમાર્ગે દોરવા નીકળેલા છે। અમુક લોકો એમની સાથે પણ જોડાઈ રહ્યા છે, પણ બધું અમારા ધ્યાન ઉપર હોય છે। ધ્યાન મારું એક પણ વસ્તુ હોતી નથી। મિત્રો અમે સરકાર સાથે રહી, સરકાર જે રીતે કામગીરી કરી રહી છે લોકો માટે કરી રહી છે।